જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છે બધા મજામાં? આ ઉત્તરાયણ આવી છે ને તો આ મમરા લાડવા થોડાક બનાવી નાખો. તો આ મમરા સાફ કરી નાખો. આ સાળી નાખ્યા એટલે કોઈ રજ કે કચ રાખવું એ તો નીકળી જાય ને. આમ તો કાંઈ એટલું બધું છે નહીં, પણ સાફ છે, સારા છે. આ 3 વાટકા મમરાના લઉં, 1 વાટકો ગોળ પેલા અમે શેકી નાખો. મમરા શેકીને કાઢી પછી ગોળ લઉં લેવા જો આમાં કાઢશું પાછા. આ મમરા શેકી લીધા છે. જો આ 3 વાટકા મમરા લીધા હતા અને એને શેકી નાખ્યા. 1 વાટકો ગોળ લઉં છું. કેટલા વાટકા મમરા લીધા હતા? 3 વાટકા. 3 વાટકા મમરા ને 1 વાટકો ગોળ. હા. હવે આમાં શું નાખો છો? હવે આમાં થોડુંક ઘી નાખો. હા, બસ 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 બસ. પછી થોડોક ગોળ નાખ. 1 વાટકો ગોળ નાખું. હા, જ્યાં 1 વાટકો ગોળનો ભર્યો એ ને? હા ને. હા હા. હવે આટલો ગોળ નાખી દો. નાખી દો એટલો ગોળ. હાણસી આપું માં? નહીં, આ ગોળ શેકાઈ જાય ને એટલે પછી મમરા નાખી દો. શેકવું જો હે ને હજી તો. હા, લાગે ને થોડી વાર લાગશે આમાં ગોળ ઓગળતા. એમાં ગોળની ચાસણી લેવી પડે. હા, ગોળની સાહણી લઈ તો થાય ને મમરા લાડવા ન કેમ થાય? સાહણી લઈ તો જ લાડવા થાય, નકર ન થાય. ચાસણી બની ગઈ છે. હવે આપણે આમાં મમરા નાખી દઈએ. પેલા ચેક કરી દો, ચાસણી થઈ ગઈ? હા, થઈ ગઈ છે. થઈ ગઈ છે ને? હા હા, થઈ ગઈ થઈ ગઈ. હા હા, તો મમરા નાખી દો. હા, નાખી દે. ધીમો ગેસ હાવ કરો. ગેસ બંધ કરી દીધો? હા, બંધ. હા, ભલે, વાંધો નહીં. હવે હું સારું રાખ. હા, મમરા શેકેલા હોય પછી સાસણી એકદમ આવી ગઈ પછી આમ કાંઈ એટલું શેકવાનું ન હોય. ગોળના મમરા મિક્સ થઈ ગયા. લાડવા વાળી લે. હા, તો સારું, હાલો. થઈ ગયું ને? હા, થઈ ગયું. સરસ થઈ ગઈશ કા? હા, સરસ થઈ ગયા. જો પાણી વાળો હાથ કરી અને બનાવી નાખીએ લાડવા. ગરમ હશે ને તો જ બનશે, નકર નો થાય ને? નકર ન થાય. પછી હા, ઠરી જાય એટલે ન થાય. બની ગયું એક લાડવો કા? હા. પાણી વાળો હાથ કરીને વાળતું જવાનું ને? હા, એટલે હાથ બળે લાડવા સરસ થાય. છોકરાઓને ભાવે આ લાડવાને કાંઈ એવું બધું. પાણી વાળો હાથ કરો ને એટલે વાંધો ન આવે. લાડવા સારા કા? છોકરા રમતા રમતા જાય, ખાતા જાય. શેરડી લાડવા તમે જો તલને શીખી. હા, માં તો તલે ઘરના હોય. હા, જો આ લાડવા બની ગયા. 3 વાટકા મમરા લીધા, 1 વાટકો ગોળ લીધો, ચમચી ઘી નાખ્યું. આ બની ગયા લાડવા. આ લાડવા બની ગયા. છોકરાને મજા આવે ને? આપણે ઘેરે બનાવીએ ને એ છોકરાઓ ખાય, આપણે ખાય તો આપણું મન માને. સરસ થાય ઘરનું ખાવાનું. આ લાડવા કરતા હતા તો લાડવા સ્પેશિયલ બનાવી નાખ્યા ઉત્તરાયણ કા? ઉત્તરાયણના. હા, કે નાની લાડવા બનાવી દો તો બનાવી દો. તમારે રેશનના ભાવે લાડવા, દ્રાક્ષ નહીં ભાવે તો બનાવી નાખ્યા. આજે કાંઈ વાર ન લાગે અને થાય સારું ખાવાનું. અમારે ઉત્તરાયણના લાડવા બની ગયા છે સ્પેશિયલ. હાલો બધાય ખાવા.